નમસ્તે મિત્રો, આજનું કામ આપણું ભરવાડ વાસમાં છે વાયરિંગનું. તો મટીરિયલ એવું લઈ અને જવાનું છે. આ એક જગ્યાએ કેબલ જોઈન્ટિંગ શિફ્ટિંગનું કામ હતું, જોવા આવ્યા છે આપણે. જોઈ શકો છો તમે સ્વામિનારાયણ ગુરુકુળ આગળ. તો હવે આજના દિવસમાં આપણે એક વાયરિંગ કરવાનું છે, બીજી એક કમ્પ્લેન છે અને લાસ્ટમાં સાંજના આપણી નવી સાઇટ પ્રારંભ સોસાયટીમાં પાઇપિંગ કરવાનું છે. તો આજની વિડીયોમાં તમે ત્રણેય કામ જોશો. થેન્ક યુ. સૌ પ્રથમ આપણી દુકાન પર આવી ગયા છે, ત્યાંથી નીકળ્યા આપણે આ વડલી બજાર ભરવાડવાસ જવા માટે. વડલી બજાર થઈ આ જોઈ શકો છો તમે મટીરિયલ લઈ, અને હું જનક અને શૈલેષભાઈ બીજું મટીરિયલ લઈ આગળ ઊભા છે. અમે થેલો આપણો લઈ અને જઈએ છીએ વડલી બજાર. 3 દરવાજા થઈ, બેઠક મંદિર થઈ, આવી ગઈ મસ્જિદ. મસ્જિદથી આગળ આવી ગયું ટાવર. બસ ચીખોદરાના ભરવાડમાં આપણે થોડી વારમાં પહોંચી જઈશું. જોઈ શકો છો તમે બહારના જે આપણા મિત્રો છે યુટ્યુબવાળા, એમને ચીખોદરા ગામ પણ આપણે કોઈક વખત બતાવીએ. જોઈ શકો છો તમે ચીખોદરાની બેંક ઓફ ઇન્ડિયાની બેંક. આ છે મહાલક્ષ્મી સોડા શોપ. નડિયાદ નાકું આવી ગયું છે જેને કહેવાય. અને હવે આપણે આ સાઈડ એક આપણી બીજી પણ સાઇટ આવી છે ભવ્યાત. 2 દિવસ પહેલાં આપણે જે એક વિડીયો મૂકી હતી નવી સાઇટની ભવ્યાત, એ આ બાજુ જ આવેલી છે. તો હવે આપણે શંકરાઈ હોસ્પિટલ થઈ અને ભરવાડવાસ પહોંચીશું. આ શંકરાઈ હોસ્પિટલ તમે જોઈ શકો છો. શંકરાઈ હોસ્પિટલનો ગેટ, પાછળનો એરિયા. આ છે ભરવાડવાસ જવાનો રસ્તો. આપણે વળી ગયા છીએ અને શૈલેષભાઈ ભરવાડના ઘરે પહોંચી જવાયા છીએ આપણે. અને આપણા બીજા એક કારીગર શૈલેષભાઈ, એ ત્યાં આગળ બીજું મટીરિયલ લઈને ઊભા જ છે. જોઈ શકો છો તમે આ વાઘેશ્વરી માતાનું મંદિર. ગાયો માતાએ પણ દર્શન આપી દીધા છે. આ ઊભા રહ્યા આપણા એક બીજા કારીગર શૈલેષભાઈ. ચાલો આવી ગયા છે આપણે આપણી મૂળ જગ્યા ઉપર જ્યાં આપણે વાયરિંગ કરવાનું છે. જવા માટે તો રસ્તો નહીં, પાટિયા કૂદીને જવું પડશે આપણે. જોઈ શકો છો તમે મટીરિયલ લઈ લીધું છે શૈલેષભાઈ. બીજું મટીરિયલ અમારી જોડે છે, જુઓ તમે હાઈફાઈનું. થેલો લઈ લીધો શૈલેષભાઈ. આવી ગયા છે આપણે. આખું મકાન તમને બહારથી બતાવે કે આપણે આ જગ્યાએ વાયરિંગ કરવાનું છે. જુઓ તમે થોડાક ટાઈમ પહેલાં આપણે રાતે વિડીયો મૂકી હતી જેમાં આપણે જરી પાઇપિંગ કર્યું હતું. સ્લેબની પાઇપો કોઈ બીજાએ મૂકેલી છે, ખબર નહીં, પણ આપણે જરી પાઇપિંગ અને વાયરિંગ કરવાનું છે. ચેક કરી લઈએ એક વખત. બોક્સ સાફ કરવા પડશે આપણે. માલ ભરાઈ ગયો છે અંદર. જનરલી બેઝિકલી શું થાય કે આપણે જરી પાઇપિંગ કરીએ એટલે પછી પ્લાસ્ટર કરે ને એમાં થોડુંક માલ ભરાઈ જાય, તો આપણે પહેલાં એને સાફ સફાઈ કરવી. પહેલું સ્ટેપ આપણું છે સાફ સફાઈ કરવાનું. બોક્સ સાફ કરીશું, સ્પ્રિંગ નાખીને પછી ચેક કરીશું. તો કોઈ વખત શું થાય કે સ્લેબ ભરાય ને ત્યારે અંદર થોડીક તકલીફ થાય. જુઓ શૈલેષભાઈ સાફ સફાઈ કરે છે બોક્સની. મસ્તી જનકભાઈ ચાલુ કર્યું છે સાફ સફાઈ કરવાનું. જો આ આપણું મટીરિયલ છે, હાઈફાઈ એમટેક્સના વાયર છે. રેગ્યુલેટર, સ્વિચ, પ્લગ બધું લાવી દીધું છે આપણે. જોઈ શકો છો તમે ફર્સ્ટ ક્લાસ. શૈલેષભાઈ હવે બોક્સ એવું સાફ કરી દીધું છે. હવે વાયરિંગ માટે વાયરના બોક્સ તોડવા માંડ્યા છે. વાયરિંગ આપણું શરૂ થઈ ગયું છે મિત્રો. બહારની ઓસરીથી આપણે વાયરિંગ ચાલુ કર્યું છે. હવે મેન લાઈન આપણે ટોટલ 2 રૂમ છે, 1 અને 2. બેવ સાઈડની આપણે 2 સર્કિટ ખેંચવાની છે. પણ વચ્ચે આ એક પ્રોબ્લેમ ઊભો થયો. શું થયું હમણાં કહ્યું હતું એ જ, કે પાઇપની અંદર માલ ભરાઈ ગયો. હવે આ પ્રોબ્લેમ શું થાય છે જ્યારે કે જનરલી આપણે ધ્યાન ના આપીએ જ્યારે સ્લેબ ભરાતો હોય ત્યારે આ પ્રોબ્લેમ થાય. અમારે ઘણો સમય બગડી ગયો આજે. તો ધ્યાન રાખવું કે જ્યારે આપણે પાઇપો મૂકીએ ત્યારે દબાય નહીં. અને હવે નિકોલ બોર્ડ, સ્વિચ બોર્ડ રેડી કરવા માંડ્યા છે શૈલેષભાઈ. જનકભાઈ વાયરિંગ કરે છે, નિકોલ બોર્ડ રેડી કરે છે. બોર્ડ રેડી કરીને લિંકો મારી દેશે એટલે ફટાફટ આપણું કામ પતી જશે. પણ આજે આપણો સમય વધારે આજે થયો, એમાં વધારે બગડ્યો. તો જનકભાઈ હોલ્ડર પ્લેટો લગાવવા માંડી એટલે વાયરિંગનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે આપણે. એટલે હવે હોલ્ડર પ્લેટો લગાવી દઈએ. જોઈ શકો છો તમે સ્વિચ બોર્ડ નિકોલે ભરી દીધા છે. હવે જનક ચોંટાડી દેશે. જો
આખી વિડીયો મિત્રો તમારે જોયું હોય કે અમે કઈ રીતનું વાયરિંગ ક્યાંથી ચાલુ કર્યું, કઈથી ખેંચ્યું, સેપરેટ વાયર કઈ રીતના લઈ ગયા, તો લાઈવ વિડીયો આપણે જે બપોર કરી હતી. જનરલી આપણે બધી વિડીયોમાં કહીએ છીએ કે આપણે બધા જ વિડીયોનું લાઈવ કરીએ છીએ, જેથી આપણે કઈ રીતનું ક્યાંથી સ્ટાર્ટ કર્યું, ક્યારે ફાઇનલ કર્યું ને એ બધી જ વિડીયો તમને જણાય. અને આ વિડીયો આપણે વધારે બનાવવા જઈએ તો ઘણો લોંગ થઈ જાય છે અને અપલોડ થવામાં તકલીફ પડે છે. તો તમે જોઈ શકો છો લાઈવ વિડીયો. MCB આપણે મોડ્યુલર રાખી હતી, સ્વિચ ટાઈપ, સોકેટ ટાઈપ. તો 4 મોડ્યુલની એક પ્લેટથી એમાં 2 રૂમની 2 10 એમ્પિયરની MCB રાખી આપણે અને એક 32 એમ્પિયરની DP રાખી છે. તો એના કનેક્શન જનકભાઈ કરી દીધા છે. ઓલમોસ્ટ આપણું કામ 0-0 થઈ ગયું છે, જોઈ શકો છો તમે મિત્રો. ફાઇનલ આ આપણો ફાઇનલ વ્યૂ છે. જુઓ આ MCB લાગી ગઈ છે, 12 મીટર આવશે એટલે ત્યાંથી આપણે મેન આપી દઈશું અને આખા ઘરનું વાયરિંગ થઈ ગયું છે. જનકને ઉપરથી એક ટેમ્પરરી વાયર ખેંચી અને આપી દેશે. જોઈ શકો છો તમે આપણું ફિનિશિંગ, કામકાજ બધું જ ઓકે થઈ ગયું છે. દ્વારકેશ ઇલેક્ટ્રિકલ્સનું આજે સવારે 11 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનું કામ